જ્યારે કીર્તિ પટેલે મુરગીગઢની અંદર સ્નાન કર્યું ને ત્યારે ત્યાંના નાગા સાધુઓ ક્યાંક ને ક્યાંક તેને જોઈને ચોંકી ગયા. જે આ મિત્રો વાત કીધો ભારતીય ઇન્દ્રિય બાપુ હોય કે પછી ત્યાંના મહંતમ શ્રી સાધુઓ હોય, ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ જે રીતે ડૂબકીઓ મારી રહી હતી મુરગીકુંડની અંદર, ત્યારબાદ મિત્રો વાત કીધો પોલીસ આવે છે ને ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલને રોકે છે ને કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહ્યું. જે આ મિત્રો વાત કીધો તેને ખુલ્લેઆમ કહ્યું કે હું કોઈ આરોપી નથી. અને ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે મુરગીકુંડની અંદર સ્નાન કરતા હાલ ગુજરાતની અંદર વિવાદ સર્જાયો છે. નાગા સાધુ હોય કે સાધુ સંતો હોય કે ભારતીય ઇન્દ્રિય બાપુ હોય, ક્યાંક ને ક્યાંક શોકી ગયા હતા કે જે રીતે તે ડૂબકી મારતી હોય. હવે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકો માટે કોઈ પણ મિત્રો વાત તો ડૂબકી અંદર મારી શકતા નથી. જે નાગા સાધુ હોય છે, સંતો હોય છે, જે તપસ્યા કરતા હોય છે, તે જ ક્યાંક ને ક્યાંક તેમની અંદર ડૂબકી મારી શકતા હોય છે. આવું આપણે બધા લોકોએ સાંભળ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો કીર્તિ પટેલ ખૂબ જ ચર્ચામાં આવી છે. ચર્ચામાં આવવાનું ખાસ કારણ તો તમે બધા લોકોએ જાણી લીધું, મેં પણ જાણી લીધું. હવે ક્યાંક ને ક્યાંક આ વિવાદ ક્યાંક ને ક્યાંક હાલ શું દિવસે ને દિવસે વધશે કે અંતમાં મિત્રો ક્યાંક ને ક્યાંક પૂર્ણ થશે. કારણ કે કીર્તિ પટેલ તમે બધા લોકોએ જાણ્યું કે ઘણા ટાઈમથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતા હોય છે. તેના પર ઘણા બધા કેસો પણ છે ને ક્યાંક ને ક્યાંક તે ગાળો પણ બોલે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સાધુ સંતોનું એવું કેવું છે કે આવા લોકોએ અંદર ડૂબકી ન મારવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આમની અંદર હાલ તમને શું લાગે છે કે કીર્તિ પટેલે જે કર્યું છે એ કર્યું ખોટું કર્યું કે હાચું કર્યું? તેને ડૂબકી મારવી જોતી હતી કે ન મારવી જોતી હોય? તમારા આના વિશે શું કેવું છે? ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. આ તો આજનો વિડીયો ગમ્યો તો શેર કરો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેજો. કારણ કે કીર્તિ પટેલ ઉપર સૌથી મોટો ચમત્કાર શ્રી ભોળાનાથ બાપુનો અથવા ભોળાનાથનો થયો એવું કહી તો પણ ખોટું નથી. કારણ કે તેમના નસીબ સારા કે કંઈક ને કંઈક અંદર ડૂબકી મારી શકે છે, આવું લોકો કહી રહ્યા છે. તમારા નવી શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.